ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે મોટો ભાઈ અને નાનો ભાઈ. એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ. વર્ષો વીતતા ગયા, બંને ભાઈઓ મોટા થયા. મોટા ભાઈના લગ્ન થયા. એના ઘરે પણ બે દીકરાઓ હતા. અને નાનો ભાઈ તો એકલો મસ્તની જેમ મારા મોટા ભાઈથી થોડાક 2-3 ઘર છોડીને બીજા ઘરમાં રહેતો હતો. હવે એક દિવસ એમના પિતાજીએ બંને દીકરાઓને બોલાવીને કીધું કે મારા દીકરાઓ, તમે બંને બહુ ડાયા છો, એટલે હવે આજથી આ મારું ખેતર તમારા બંનેનું, તમારા બંને ભાઈઓનો આ ખેતરમાં સરખો ભાગ રહેશે. 50%. જો તમે બંને સંપીને રહેશો તો ખૂબ સુખી થશો અને કમાશો પણ ખૂબ. હવે આ બંને ભાઈઓ તો પિતાજીની શિખામણને બરાબર યાદ રાખી દર વર્ષે ખેતરમાં જે અનાજ ઉગે ને એના સરખા જ અનાજના ભાગ કરે અને સંપીને રહેતા હતા. હવે એક વખત શું થયું કે એક વર્ષે વરસાદ બહુ ઓછો પડ્યો, એટલે ધાર્યા કરતાં અનાજ તો ઘણું ઓછું પાક્યું. હવે તો પણ આ મોટો ભાઈ હતો ને, એને તો જેટલું ઓછું અનાજ ઉગ્યું હતું ને એમાંથી પણ અનાજના સરખા 2 ભાગ કરી અનાજના 2 ઢગલા કર્યા અને કીધું કે નાના, હવે આપણે કાલે આવી અને આપણો પોતપોતાનો ભાગનું અનાજ આપણા ઘરે લઈ જઈશું. એમ કરીને બંને ભાઈઓ ત્યાંથી છૂટા પડ્યા. રાત પડી, પણ હવે આજે પેલા મોટા ભાઈને ચેન જ નહોતું પડતું. આમ પડખું ફેરવે, આમ પડખું ફરે, એમને ઊંઘ જ નથી આવતી. એમને એક જ વિચાર સતાયા કરતો હતો કે અરે રે, આ મારો નાનો ભાઈ હજી તો એકલો છે, પણ કાલ ઉઠીને એ પણ પરણશે, એનું પણ ફેમિલી થશે, તો એ એના ફેમિલીનું આટલા થોડાક પૈસા કે અનાજમાંથી કેવી રીતે એનું ગુજરાન ચલાવશે? અને મારો નાનો ભાઈ તો એટલો બધો ડાયો અને આજ્ઞાંકિત છે કે હું એને કંઈક વધારે આપવા જઈશ ને પૈસા કે અનાજ તો એ મને ધરાર નાચ પાડી દેશે. હવે હું શું કરું ભગવાન, હું શું કરું? એવામાં એકદમ એને એક વિચાર આવ્યો. એને થયું કે લાવને, અત્યારે અંધારું ઘોર છે, આખું ગામ ઊંઘે છે, હું અત્યારે જ ખેતરે જઈ અને મારા અનાજના ઢગલામાંથી થોડુંક અનાજ પેલાને ખબર ના પડે એમ મારા નાના ભાઈના અનાજના ઢગલામાં નાખી દઉં, એને ખબર પણ નહીં પડે. આ વિચાર આવતાની સાથે જ મોટા ભાઈ તો સફાળા પથારીમાંથી બેઠા થઈ અને અંધારું ઘોર હતું ને તો પણ ખેતરે પહોંચી ગયા અને ફટાફટ પોતાના અનાજના ઢગલામાંથી અનાજના ટોપલા ભરી નાના ભાઈના અનાજના ઢગલામાં નાખી દીધું. લગભગ 30 ટોપલા જેટલું અનાજ એમને નાખી દીધું અને પછી એ શાંતિથી સંતોષ સાથે પોતાના ઘરે આવ્યા અને હવે એમને નિરાંતની ઊંઘ આવી અને ઊંઘી ગયા. હવે આ બાજુ નાના ભાઈને પણ આજે ઊંઘ જ નથી આવતી. એને તો એમ જ થયા કરે, અરે રે, આ વર્ષે તો કેટલું ઓછું અનાજ પાક્યું છે. આટલા ઓછા અનાજમાં પણ મારા ભાઈએ 2 સરખા ભાગ કર્યા. હવે આટલા ઓછા અનાજમાંથી મારો ભાઈ 4 જણનું કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરશે? શું પોતાને માટે રાખશે? શું વેચશે? શું પૈસા કમાશે? અને હું તો રહ્યો એકલો માણસ, મારે જોઈને અનાજ જોઈએ કેટલું? આ વર્ષે હું અનાજ નહીં વેચું, જે છે એમાંથી મારું તો ગુજરાન ચાલી જશે. તો હું શું કરું કે મોટા ભાઈને વધારે પૈસા મળે? એને થયું કે હે ભગવાન, હું શું કરું? અને એને પણ એક વિચાર આવ્યો કે હું મારા અનાજમાંથી મોટા ભાઈને ખબર ના પડે ને એમ એમનામાં થોડું અનાજ નાખી દઉં. એ બી સફાળો પથારીમાંથી બેઠો થયો. હજુ પરોઢિયું થવાને થોડીક વાર હતી. સીધો દોડ્યો ખેતરે અને કોઈ જોતું નથી ને એમ ચારે બાજુ જોઈ ફટાફટ પોતાના અનાજના ઢગલામાંથી ટોપલા ભરી અનાજના
મોટા ભાઈના અનાજના ઢગલામાં નાખી દીધું. એને બી લગભગ 30 ટોપલા જેટલું અનાજ ભર્યું હશે અને એ પણ પછી સંતોષથી પોતાના ઘરે આવ્યો અને 1-2 કલાક શાંતિથી સૂઈ ગયો. સવાર પડી, બંને ભાઈઓ તૈયાર થઈને ખેતરે આવ્યા. આવીને જુએ છે તો 2 અનાજના ઢગલા સરખા લાગે, કશામાંથી અનાજ ઓછું જ નહોતું થયું. 2 ભાઈઓ તો એકદમ વિચારમાં પડી ગયા, આવું બને જ કેવી રીતે? અને પછી બંને ભાઈઓએ એકબીજાની સામે જોયું ને અને બંને ભાઈઓને આખી વાતનો તાગ મળી ગયો. બંને ભાઈઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજાના સ્વભાવને નખ શીખ જાણતા હતા ને, એટલે મોટા ભાઈએ કીધું કે ના, હું તો અડધી રાત્રે આવ્યો હતો. નાનો ભાઈ કે અને મોટા ભાઈ, હું પરોઢિયું થવામાં હતું ને ત્યારે આવ્યો હતો, ત્યારે મેં મારામાંથી તમારામાં અનાજ નાખ્યું. અને બંને ભાઈઓ મારો ભાઈ કહી પ્રેમથી એકબીજાને વળગી અને બંનેની આંખમાંથી હર્ષના આંસુ વહેતા હતા. આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો તો આ બંને ભાઈઓનો આવો સાચો નિસ્વાર્થ પ્રેમ જોઈ મોઢામાં આંગળા નાખી ગયા. આવો પ્રેમ! અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન, દુનિયાના દરેક ભાઈઓમાં આવો સાચો અને નિસ્વાર્થ પ્રેમ હોય તો દુનિયા તો કેવી સ્વર્ગ જેવી બની જાય. પ્રભુ, એવી કૃપા બધાની પર કરજો. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે, આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે. તડાક કરતા કેરી તૂટી ટાલ પર ફૂટાય છે, તડાક કરતા કેરી ફૂટી ટાલ પર ફૂટાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીકણી સૂવા જાય છે, ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીકણી સૂવા જાય છે. હાકછી કરતા કરતા ચોટી ફરફર થાય છે, હાકછી કરતા કરતા ચોટી ફરફર થાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે, આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે. આમ તેમ ફાંફા મારા ગધેડે અથડાય છે, આમ તેમ ફાંફા મારા ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.